અમરેલી જિલ્લાના લીલિયાના અંટાણિયા ગામ નજીક સિંહ પજવણી દરમિયાન 21 વર્ષીય સોહેલ મુંજાવર પર સિંહે હુમલો કરીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેનું મોત થયું હતું। આ કેસમાં વન વિભાગે સિંહ પજવણીનો ગુનો નોંધી યસરાજ વાજા રાઠોડ અને રેહાન પઠાણની ધરપકડ કરી હતી, જેમને કોર્ટે જેલ હવાલે કર્યા હતા। જોકે 3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે બંને આરોપીઓને જામીન મંજૂર કરતા તેઓ અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા છે। બીજી તરફ આરોપીઓના વકીલે ઘટના સ્થળ રેવન્યુ વિસ્તાર હોવાથી વળતર મુદ્દે કાનૂની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે। લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા।